સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઝડપથી શરૂઆત કરીએ છીએ એપિસોડની, અને જે પ્રમાણે એક ખૂબ જ ફૂલ ગુલાબી એક ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે, અને જ્યારે એની સાથે લોકોને એક શિયાળુ જે સમસ્યા છે, આપણા ગયા એપિસોડમાં બી ચર્ચા કરી હતી કે જે શરદી ઠંડી આ બધી એલર્જીક બાબતો બને છે, એમાં ઘણા સવાલો કર્યા હતા આપણે. પણ શિયાળામાં લોકો પ્રોટેક્શન માટે બધી જાત જાતના પ્રયોગો કરતા હોય છે, વસાણા ખાતા હોય છે અલગ અલગ, અને લોકો એવો પ્રયત્ન કરતા હોય છે કે જે એક એવી આજની લાઈફસ્ટાઈલમાં જે બાબતો છે એ ક્યાંક એમાં એ લોકોને ક્યાંક પ્રોટેક્શન મળે અને શરીર તંદુરસ્ત રહે એવી વાતો હોય છે. પણ દરેક લોકો વસાણાનો ઉપયોગ નથી કરી શકતા, અને જોયું છે કે લોકો રેડીમેડ જે બાબતો હોય છે એની ઉપર વધારે હોય છે. એવામાં જે આપણું ઘણા વર્ષોથી જે એક આપણું સુપ્રસિદ્ધ આપણું એક પ્રાયોસિક પ્રોડક્ટ ચ્યવનપ્રાશ, એની લઈને દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે કે એમને ખાસ સારા રિઝલ્ટ મળ્યા છે અને ખૂબ લોકોએ સરાહ્યા છે. ખાસ કરીને જે લોકો સિટીઝન છે, 65 ઉપરના લોકો છે, એ લોકોને તો બહુ જ આશીર્વાદરૂપી છે અને એ લોકોએ ખૂબ સારા સવાલો કર્યા છે. ત્યારે એ લોકોને ચ્યવનપ્રાશ વિશે જાણવું છે. મોરેઓવર આપણા નવા દર્શક મિત્રોને પણ ઘણા જાણવાની ઈચ્છા થાય છે. તો જે ચ્યવનપ્રાશ છે આપણું પ્રાયોસી પ્રાર્થના ક્લિનિકનું, એને લઈને જે સવાલ છે કે આ ચ્યવનપ્રાશ છે એ કેટલું આ જે આજની જે સમસ્યા છે, એલર્જીક બાબતો બને છે લાઈફસ્ટાઈલમાં, અને જે એક ચ્યવનપ્રાશનું એક શારીરિક સંરક્ષણ જે મેળવવાની બાબત છે, તો ચ્યવનપ્રાશને લઈને વાત કરીએ કે કેટલું ઉપયોગી છે અને કોણે ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો અને કેટલી માત્રામાં, આ બધી બાબતો ચ્યવનપ્રાશને લઈને છે. નમસ્કાર દર્શક મિત્રો, બહુ બધા સવાલો આવ્યા છે ચ્યવનપ્રાશ વિશે. ચિમનભાઈ પટેલ છે અને કરશન કાકા છે નડિયાદના, અને મધુબેન વિઠલાણી, બધા પૂછે છે કે મારાથી ચ્યવનપ્રાશ ખવાય કે ના ખવાય. લગભગ 10 થી 15 સવાલો છે, પણ સમયની મર્યાદાના કારણે આપણે બધાના નામ ના લઈ શક્યા. પણ જેટલાના સવાલ છે ને એ બધાના હું આજે જવાબ આપી દઉં છું કે હા, ચ્યવનપ્રાશ દરેક વ્યક્તિ ખાઈ શકે, પણ એ આપણા અગ્નિબળ પ્રમાણે ખાવાનો હોય છે. દરેકનું પાચક અગ્નિ અલગ અલગ હોય છે. જઠરાગ્નિ બળ પ્રમાણે દરેક ઋતુમાં ચ્યવનપ્રાશ ખાઈ શકાય. એમાંય શિયાળાની ઋતુમાં તો ખાસ પ્રાયોસી ચ્યવનપ્રાશ. તમારી તંદુરસ્તી 12 મહિનાની સારી રાખવી હોય ને, તમારે સાજા સ્વસ્થ તંદુરસ્ત રહેવું હોય, તમારી સ્કિનની અને હેર બંનેની તંદુરસ્તી બરકરાર રાખવી હોય, મનની દુરસ્તી અને તનની તંદુરસ્તી બંને સારી રાખવી હોય, તો હંમેશા રોજ સવારે 1 ચમચી પ્રાયોસી ચ્યવનપ્રાશ ખાવો જ જોઈએ. 1 ચમચીનું માપ ઓલમોસ્ટ બધાને પચી જતું હોય છે. નાના બાળકો પણ લઈ શકે છે. ઘણા એવું પૂછતા હોય છે કે નાના બાળકોથી લેવાય, વડીલોથી લેવાય, બહેનોથી લેવાય, દરેક ભાઈઓ પણ લઈ શકે, પુરુષો, સ્ત્રીઓ, મહિલાઓ, નાના બાળકો અને યુવાનો પણ ચ્યવનપ્રાશ ખાઈ શકે છે. એવું નથી કે ચ્યવનપ્રાશ ખાલી શિયાળામાં જ ખવાય. ઘણી બધી માન્યતાઓ છે, એ આપણે એક બાય એક વાત કરતા જઈએ. એક માન્યતા આપણા લોકમાનસમાં એવી છે કે ચ્યવનપ્રાશ ખાલી શિયાળામાં જ ખવાય. ના, એવું નથી. ચ્યવનપ્રાશ 12 મહિના ખવાય, પણ શિયાળામાં તો ખાસ ખાવો જોઈએ. બરાબર, એક માન્યતા. બીજી માન્યતા એવી છે કે જે વડીલ વર્ગ છે, કે જેને બહુ જ થાક લાગતો હોય, કે જે ઘરડા થઈ ગયા છે, એ લોકોએ જ ચ્યવનપ્રાશ ખાવો, આવી માન્યતા છે. પણ એ પણ માન્યતા ખોટી છે. એવું નથી. આયુર્વેદમાં લખ્યું છે કે બાલે વૃદ્ધે ક્ષતે ક્ષીણે, એટલે બાળક પણ ખાઈ શકે, વૃદ્ધ પણ ખાઈ શકે. ક્ષત થયેલા હોય, ક્ષીણ થઈ ગયેલા હોય, થાકી ગયેલા હોય, શ્રમથી થાકી ગયેલા હોય, અથવા તો ઘણાને
અકાળે વૃદ્ધત્વ આવી ગયું હોય એવું પણ બનતું હોય છે કે ઘણા સંજોગો એવા હોય છે કે અમુક જવાબદારીનો ટોપલો માથા પર આવી પડતા અકાળે ઘડપણ આવી જતું હોય છે. મેં ઘણા બધા પેશન્ટ એવા જોયા છે. સંજોગોને સમયને આધીને નાની ઉંમરમાં બુઢાપો આવી જતો હોય છે. સફેદ વાળ આવી જાય નાની ઉંમરમાં, ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ એવી હોય તો શરીરમાં કરચલી પડી જવી, થાક લાગવો, જુસ્સો, જોમ, તરવરાટ, થનગનાટ આ બધું જ્યારે જતું રહ્યું હોય ત્યારે ચ્યવનપ્રાશ રામબાણ ઇલાજ છે. એમાં પણ જે પ્રાયોસિક ચ્યવનપ્રાશ છે એમાં 41 જડીબુટ્ટી પડે છે અશોકભાઈ, અને દરેક જડીબુટ્ટી એટલી આયુર્વેદિક વિશુદ્ધ જડીબુટ્ટી છે. એમાં સારામાં સારા જાતના મેઇન એનું જે પ્રધાન દ્રવ્ય છે એને આંબળા. તો સારામાં સારા જાતના જે આંબળા હોય એ આંબળા એમાં પાછું ઠળિયા અમે કાઢી નાખીએ છીએ. જનરલી આંબળાને એમને જ મશીનમાં નાખીને ઘણા લોકો એને બનાવતા હોય, પણ પ્રાર્થના ક્લિનિકમાં આંબળાની જેટલી વસ્તુઓ બનતી હોય, જેમ કે ત્રિફલા ટેબ્લેટ, એક સ્પેશિયલી ત્રિફલા ટેબ્લેટ પણ બનાવવામાં આવે છે કે જેમાં હરડે, ભેડા અને આંબળા ઊંચી ગુણવત્તાવાળા લેવામાં આવે છે. આંબળામાંથી ઠળિયા કાઢીને સારી જાતના જે આંબળા હોય, ઊંચી ભારે માયલી હરડે અને ભેડા, એ બધું જ વાપરીને જે બનાવવામાં આવે ને એ સ્પેશિયલ ત્રિફલા, એ પણ પ્રાર્થના ક્લિનિકની સ્પેશિયલ છે ત્રિફલા. એ પણ તમને એક રસાયણ ગુણધર્મ ધરાવે છે. એ પણ શિયાળામાં 12 મહિના લેવાતું હોય છે. રસાયણ ચૂર્ણ પણ 12 મહિના લેવાય કે જેમાં ગળો, ગોખરું અને આંબળા, એમાં પણ સારામાં સારી ઊંચી ગુણવત્તાવાળા ગળો, ગોખરું અને આંબળાનું કોમ્બિનેશન કરીને મારી નજર સમક્ષ ભલે બનાવે બીફામ ને એમફામ માણસ બનાવે, પણ મને જે ક્વોલિટી મેન્ટેન એ પ્રાર્થના ક્લિનિકમાં જળવાઈ રહેતું હોય છે. અમુક વસ્તુ મને જોઈએ. બીજું, મારો એક સિદ્ધાંત એવો છે કે હું જ્યારથી મારી ખુરશી પર બેઠી છું, મારા પિતાજીએ મને સંકલ્પ, અમે બધાનો, આખા ફેમિલીનો સંકલ્પ છે કે તમે જે વસ્તુ ખાઈ શકો એ જ વસ્તુ તમે બીજાને આપી શકો. તો હું જે દવા ખાઈ શકું એ જ હું મારા પેશન્ટને આપી શકું. અને અમારા દરેક આખો અમારો આયુર્વેદની ટીમ છે. તો અમારો એક એવું લક્ષ્ય છે કે અમારો કોઈ પણ પેશન્ટ એ અમારો પરિવાર છે અને એ આપણું ભગવાન છે. કોઈ પણ પેશન્ટ આપણો ભગવાનના સ્વરૂપે છે. તો આપણે જે ખાઈ શકીએ, આપણે જે ભગવાનને ધરાવી શકીએ એ જ આપણે આપણા પેશન્ટને આપતા હોઈએ છીએ. એટલા માટે પ્રાર્થના ક્લિનિકનો ચ્યવનપ્રાશ બેસ્ટ એટલા માટે હોય છે કે સારામાં સારા જે ચ્યવનપ્રાશ બનતો હોય છે એમાં સારામાં સારા આંબળા અને ઊંચી જાતનું સેફ્રોન, કેસર વાપરવામાં આવે છે. તો જે લોકોને શરદી, ઉધરસ, દમ હોય, અસ્થમા હોય, શ્વાસના વેગ વારંવાર આવી જતા હોય, થાકી જતા હોય, હારેલો માણસ, થાકેલો માણસ, આ દરેક વ્યક્તિ મનથી પણ થાકેલો અને હારેલો માણસ હોય ને, તનથી પણ થાકેલો અને હારેલો માણસ હોય, એ જો પ્રાયોસિક ચ્યવનપ્રાશ ખાય ને તો એને 45 દિવસમાં જ રિઝલ્ટ દેખાતું હોય છે. અશોકભાઈ, એટલા બધા પેશન્ટ મને કહેતા હોય છે કે મેડમ તમારો ચ્યવનપ્રાશ ખાધા પછી અમારા શરદી ઉધરસ તો ગાયબ જ થઈ ગયા. કેમ કે એમાં જે જડીબુટ્ટી નાખવામાં આવે છે, જેમ કે આંબળા છે, એ વિટામિન સી થી ભરપૂર છે, એન્ટીઓક્સિડન્ટ છે, તમને વાયરલ ઇન્ફેક્શનથી પ્રોટેક્ટ કરશે અને નવયૌવન પાછું આપે છે. એનું એક નામ વયઃ સ્થાપન કહ્યું છે. તો સૌથી વધારે એમાં આંબળાનો રોલ છે અને સારી જાતના આંબળા હોય છે. અને આંબળા માટે એવું કહેવાય છે કે એને તમે ઉકાળો કે બાફો, ગરમ કરો, તડકે સૂકવો તો આંબળાનું વિટામિન સી નષ્ટ થતું નથી. એટલા માટે સારી જાતના આંબળાનું વિટામિન સી પ્રાયોસિક ચ્યવનપ્રાશમાં રહેલું છે. એટલે એ તમારી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડે છે. જો તમારે હંમેશા માટે યુવાની બરકરાર રાખવી હોય ને તો આજથી જ પ્રાયોસિક ચ્યવનપ્રાશ ખાવાનું ચાલુ કરી દો. સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ ભૂખ્યા પેટે લેવાનું હોય છે. સાથે આપણા શરીરમાં જે દોષો છે, વાત, પિત્ત, કફ,
એ ત્રણેયનું બેલેન્સિંગ કરે છે. શરીરની જે 7 ધાતુ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ 7 સપ્ત ધાત્વાગ્નિને પ્રબળ બનાવે છે. તો આપણી ધાત્વાગ્નિ સારી થાય છે, પરિણામે નવું યૌવન પ્રાપ્ત થાય છે શરીરમાં. ચ્યવન નામના ઋષિએ આ ચ્યવનપ્રાશ નામનું અવલેહ ચાટણ ખાધું હતું અને એમને નવું યૌવન બક્ષ્યું હતું, નવું યૌવન પ્રાપ્ત થયું હતું. એ જ ફોર્મ્યુલાથી પ્રાયોસી ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે અને ઢગલો પેશન્ટને મેં આપ્યું છે અને હું પોતે પણ. તો 12 મહિના 1 ચમચી ચ્યવનપ્રાશ સવારમાં ઉઠીને લઈ જ લેવાનું. હા, શિયાળો હોય તો હું 2 વખત લઉં છું, કેમ કે શિયાળાની ઠંડીથી પ્રોટેક્શન માટે સાંજે સૂતી વખતે પણ હું 1 ચમચી ચ્યવનપ્રાશ લઉં છું. તો શિયાળામાં 2 ટાઈમ લઈ શકો અને 12 મહિના તમે 1 ટાઈમ ઉનાળામાં કે ચોમાસામાં પણ સારું, તમારે બીમારી સામે પ્રોટેક્શન મળતું હોય છે. તો એક સરસ દાખલો આપું તો હંસાબેન શુક્લ મેં જેટલા બેનિફિટ આપ્યા કે ચ્યવનપ્રાશ ખાવાથી કે તમારો થાક નથી લાગતો, વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા અટકી જાય છે, ધીમી પડે છે. હંસાબેન શુક્લ એમને લાકડી લઈને ગાર્ડનમાં ફરવા જતા હતા અને થાકી જતા હતા એકાદ આંટો મારે તો. એમને એમના ફ્રેન્ડ સર્કલે કહ્યું કે તમને હવે સારું છે, પહેલાં કરતાં તમે જોમ જુસ્સો અને તરવરાટ છે, તમારી લાકડી છૂટી ગઈ. ત્યારે હંસાબેને કહ્યું કે હું ડૉક્ટર પ્રાર્થના મહેતાનો પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રાયોસિસ ચ્યવનપ્રાશ નિયમિત રીતે લઉં છું અને એના કારણે મારી લાકડી પણ છૂટી ગઈ અને મારો પહેલાં જેવો જુવાની જેવો જોમ અને જુસ્સો વૃદ્ધાવસ્થામાં પણ પાછો આવે છે. એની ગુણવત્તા, એ ગુણધર્મ ચ્યવનપ્રાશમાં રહ્યો છે. મારું નામ હંસાબેન શુક્લ છે. હું માનસી સેટેલાઇટ કોમ્પ્લેક્સમાં રહું છું. હું આજે 2 વર્ષથી, લગભગ 2-2.5 વર્ષથી પ્રાર્થનાબેન મહેતાનો હું પ્રોગ્રામ જોઉં છું. જીટી પર દરરોજ 1:30 વાગે એટલે બેસી જ જવાનું મારે, તે હું જોઉં છું. એમાં દરેક વિષયોને લગતા, દરેક રોગોને લગતા હંમેશા દરેક એમના જે વક્તવ્ય હોય છે, જે પ્રવચનો બહુ સરસ હોય છે. અને આયુર્વેદમાં જે જડીબુટ્ટીઓ છે એનું પણ એ લોકો સુંદર રીતે આખું નિરૂપણ કરીને સાદી સરળ ભાષામાં પ્રાર્થનાબેન દરેકને સમજાવે છે. બીજી વાત એ છે કે હું હમણાં થોડાક દિવસ પર આવેલી હતી. હું 2 વર્ષથી પ્રોગ્રામ જોઉં છું, પણ મને શેમ્પૂને એનું બહુ જરૂર હતી. મારામાં અશક્તિ ખૂબ આવી ગયેલી. હું 10 મિનિટ પણ ઊભી નહોતી રહી શકતી, જેથી કરીને હું એમને ખાસ મળવા અને બતાવવા જ આવેલી હતી. પછી એમને મને બહુ સુંદર રીતે આવકારી, મારી સાથે ખૂબ સરસ વાત કરી. પછી મને ચ્યવનપ્રાશ આપ્યો. પછી મને શરદી ખાંસી ખૂબ થઈ ગયેલા. મને એટલી ખાંસી આવે કે હું જ્યાં હોઉં ને ત્યાં મારથી ઊભા જ ના થવાય. એટલે મને એમણે છે ને ખાંસીની અક્ષિત દવા આપી કે જેનાથી મને ખાંસીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. માંડ દિવસમાં 1 કે 2 વાર આવે છે અને રાત્રે તો આવતી જ નથી. એટલે એમની એ બધી આયુર્વેદિક જડીબુટ્ટી ગોળીઓ અને સિરપમાં બી એમના સિરપ ટેસ્ટી પણ હોય છે, જીભને ભાવે એવા હોય છે, સ્વાદ એમાં બહુ સરસ હોય. ને ચ્યવનપ્રાશથી તો મને આજે એટલો મને લાભ થઈ ગયો છે કે મારી છે તે મને એમ થયું કે મારામાં કેટલી એનર્જી આવી. અત્યારે મારી ઉંમર 81 વર્ષની છે. 81મું વર્ષ મને ચાલે છે. છતાં બી હું મારા ઘરમાં બી હું બધું કામ કરી શકું છું, ઊભી રહી શકું છું. અને હવે જો એમની દવાથી જો મને લાકડી મારે જો મૂકી દેવાની આવે તો એમનો ખૂબ ખૂબ આભાર પ્રાર્થનાબેનનો. બીજી વાત એ છે કે મેં હેર ઓઇલ, શેમ્પૂ એનો પણ ઉપયોગ કરું છું. એનાથી મને ફાયદો થયો છે, ઘણો ફાયદો થયો. અને એ બેન પોતાની છે તે દેખરેખ હેઠળ, પોતાના માર્ગદર્શન હેઠળ, પોતાના સ્ટાફને અને પોતાની હાથ નીચે દરેક કામ કરતા કર્મચારીઓને એમના માર્ગદર્શનથી દરેક જડીબુટ્ટીઓમાંથી ઊંચામાં ઊંચા પ્રકારની શ્રેષ્ઠ આયુર્વેદિક ટેબ્લેટ્સો બનાવે છે. અને શ્રેષ્ઠ બધી સિરપો છે, ટેબ્લેટ્સો છે, બધું જ એ બેન આપે છે. અને બહુ સરસ રીતે આપણને પણ સાંભળે છે. એટલે પ્રાર્થનાબેનનો તો હું
ઘણો આભાર માનું છું. અત્યારે હું 81 વર્ષની છું, પણ મને એમ થાય કે મારી ઉંમર લગભગ 5 વર્ષ ઓછી થઈ ગઈ લાગે છે, એવું લાગે છે મને. અમે અમારા સિનિયર સિટીઝન ગ્રુપમાં બેસીએ છીએ તો મને એ લોકો પણ કહે છે કે હંસાબેન તમારામાં તો બહુ સરસ તાજગી આવી ગઈ. મેં કહું જો ભાઈ, હું તો આ રીતે એમની દવા કરું છું ને હું એમને મળી છું. એટલે મેં કહું કે કોઈને પણ આયુર્વેદિકની કંઈ પણ તકલીફ હોય તો પહેલાં આયુર્વેદને અપનાવજો. એલોપેથીનું વિરોધી નથી, એલોપેથી બી અપનાવવું જોઈએ, પણ પહેલાં આયુર્વેદિક અપનાવીએ તો એનાથી આપણી તબિયતને બહુ સારી રહેશે ને એની બી કોઈ પણ આડઅસર એની રહેતી જ નથી આયુર્વેદિકની. એટલે એમની દવા તો ખૂબ જ પ્રખ્યાત છે અને સરસ છે. બધા લોકો પરદેશથી લોકો લેવા આવે છે. અહીંના એમના કેટલા ચાહકો છે ને એ છે. હું આજે 2.5 વર્ષથી એમનો પ્રોગ્રામ જોઉં છું તો મને એટલો ગમે છે કે નહીં પૂછવાની વાત. કોઈ બી મારું કામ છોડીને હું બેસી જાઉં ટીવી સેટ ઉપર. એટલે મને એમનાથી ખૂબ જ લાભ થયો ને હજુ મારી ઈચ્છા છે કે એમના તરફથી મને લાભ મળતો રહેશે. અને બીજું શું કે બેનને જોતા જ આપણું છે ને પોતાનું દુઃખ હળવું થઈ જાય. મને હું પહેલાં આવી તો મને એમ થતું હતું કે શું થશે, કેમ થશે, પણ ત્યાર પછી હું એમને મળી, એમને એટલા ઉમળકાથી મને આવકારી અને બધું મેં જે કંઈ પૂછ્યું, જેટલા સવાલો પૂછ્યા એટલા બધાના એમણે મને બરાબર રીતે ઉત્તર આપ્યા. પ્લસ એમણે મને બધી દવાઓ બહુ સારી રીતે આપી છે. અને તે વખતે એમના શેમ્પૂ અને એમાં ડિસ્કાઉન્ટ ચાલતું હતું 50%. તે રીતે મને એમણે ખૂબ જ વ્યાજબી કિંમતે દવાઓ આપી છે. એટલે મને તો એ કિંમતમાં ઘણો ફેર પડી ગયો. મધ્યમ વર્ગના જે લોકો અહીં પેશન્ટ આવે છે એમને પણ સાંભળે છે ને એમને બી અનુકૂળતા પ્રમાણે એ પોતે એડજસ્ટ થઈને એમની પણ બધી જ સમસ્યાઓ હલ કરી દે છે. એ એમનો મુખ્ય સ્વભાવ છે. અને એમનો હસમુખો ચહેરો પણ બહુ સરસ છે. અને આપણી દરેક વાત સાંભળીને આપણને બહુ રીતે એન્કરેજ કરે છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિએ આયુર્વેદિક અપનાવવું જોઈએ. આપણા ઋષિમુનિઓનું છે આયુર્વેદિક છે એને અપનાવવું જોઈએ, એને અનુસરવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે થોડો ખાવા પર જીભ પર કંટ્રોલ રાખીએ ને એમની જે આપણને જે એમની ચરી પાડવાની કીધી છે તે પ્રમાણે આપણે જો એમને અનુસરીએ તો કોઈ પણ રોગ એવો નથી કે જેનું નિદાન નહીં થઈ શકે, મટી શકશે. આગળ તો ના વધી શકે જ એ રોગ, ભલે એકદમ ક્લિયર નથી થતું પણ આગળ તો એ રોગ એમનો વધતો જ નથી, એટલી એમની ગેરંટી છે. અને દરેક ક્ષેત્રમાં એ બેન ખૂબ જ સેવાભાવી છે. સારથી ફાઉન્ડેશન ચલાવે છે, બધું જ ચલાવે છે. એટલે મને તો એમનો પ્રેમાળ સ્વભાવ ખૂબ જ ગમી ગયો છે. અને તે સાથે જીટીપીએલના જે આપણા અશોકભાઈ મોદી છે એમનું એન્કરિંગ તો આહા ખૂબ સરસ છે. એમની સમજાવવાની, પ્રશ્નો પૂછવાની સરળ ભાષા, પ્રશ્નો પૂછતા એમને સરસ રીતે આવડે ને એમને દરેક રીતે પ્રશ્નોની છણાવટ કરીને બેન આપણા જવાબ આપે છે બધા. એટલે હું તો કહું ને કે પ્રાર્થનાબેનનો હું જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. ને હજુ પ્રાર્થનાબેન હું એવી તમને પ્રાર્થના કરું છું કે મારે લાકડી છોડી દેવી પડે ને હું મારી રીતે નીચે બધે ફરતી હરતી થઈ જાઉં ને ફરતી રહું. બીજી આગળ મારે ઉપર વાત જણાવવાની કે પ્રાર્થનાબેનને માર્ગદર્શન હેઠળ જે આ ચ્યવનપ્રાશ બનાવે છે, આયુર્વેદિક ચ્યવનપ્રાશ, એમાં બી બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારી જડીબુટ્ટીઓ અને સારામાં સારા બધા જ અંદર બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. એ ચ્યવનપ્રાશથી મને મારા આજે ઘૂંટણનો દુખાવો બહુ ઓછો થઈ ગયો. એ ચ્યવનપ્રાશને કારણે મારા પેટમાં બી જે બધું હતું તે બી સરસ થઈ ગયું. પેટનું થોડીક તકલીફો હતી. બીજી વાત એ કે મારા જે ચાલવાની અશક્તિ મને બહુ જ હતી, હું ચાલી નહોતી શકતી, એ પણ હું સરસ રીતે અત્યારે ચાલી શકું છું લાકડી વગર. બધું મને ને ચ્યવનપ્રાશ તો સ્વાદમાં બહુ સરસ છે, ધી બેસ્ટ. હું તો કહું એમના જો બરસમાં આખા બરસને માટે આપણે જો એનર્જી મેળવવી હોય, શક્તિ મેળવવી હોય, આપણે સારી રીતે આપણું જીવન જીવવું હોય ને તો બીજી બધી દવાઓ કરતાં
અને બીજું બધું કરતાં આપણે એ ચ્યવનપ્રાશનું પણ એટલું સેવન કરીશું ને, 1 કિલો ચ્યવનપ્રાશ આખી સિઝનમાં ખાઈ જવાનું. કિલો 1.5 કિલો ખાઈશું તો બી વાંધો નહીં આવે. તેનું કારણ છે એની કોઈ આડઅસર ને આમળા જેવી વસ્તુ આજે શરીરને આમળા કેટલા ઉપયોગી છે, એમાંથી બધા જ આપણને વિટામિન મળી જાય. એટલે મારી તો એવી સર્વને વિનંતી છે કે તમે ચ્યવનપ્રાશનો શિયાળાની સિઝનમાં ખાસ ઉપયોગ કરો. ને એમાં સિનિયર સિટીઝનો છે ને એને માટે તો બીજી બધી દવાઓ કરતાં ચ્યવનપ્રાશ અફલાતૂન વસ્તુ છે. તો દર્શક મિત્રો, મને લાગે છે હજી એક આપણે ફરી પાછો એપિસોડ લઈશું. સમયની પણ મર્યાદા છે, એપિસોડ પૂરા થવાના આરે છે, પણ હું એટલું તો ચોક્કસથી કહીશ કે તમે પ્રાર્થના ક્લિનિકનો ચ્યવનપ્રાશ ટેસ્ટી પણ છે. તમે ઘરે બેઠા પણ જે નંબર લખેલો છે, લેન્ડલાઇન નંબર અથવા તો પ્રાર્થના ક્લિનિકનો વોટ્સઅપ નંબર છે, એના નંબર ઉપર પણ તમે તમારું નામ, સરનામું, તમારો ચ્યવનપ્રાશ જોઈતો હોય કે કોઈ પણ પ્રાયોસિક સૌંદર્ય પ્રસાધનો જોઈતા હોય અથવા તો તમારે ડૉક્ટર સાથે વિડીયો કન્સલ્ટન્સી કરાવી હોય તો તમે એ નંબર પર તમે લખી શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. રાધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે સવાલો હતા દર્શક મિત્રોના કે આ શિયાળામાં જે ચ્યવનપ્રાશનો ઉપયોગ છે અને ચ્યવનપ્રાશ ક્યારે લેવો, શિયાળામાં કેટલી માત્રામાં લેવો, એની લઈને જે સવાલો હતા એના ફાયદા લેવાની બાબત છે. તો દર્શક મિત્રો, મારે વધારે કંઈ કહેવું નથી, કારણ કે જે હંસાબેન શુક્લે જે 87 વર્ષની ઉંમર છે અને એમને જે આ ચ્યવનપ્રાશના ફાયદાની વાત કરી, તો સિનિયર સિટીઝન લોકોએ તો આ ચ્યવનપ્રાશનો ઉપયોગ જબરજસ્ત કરવો જોઈએ. અને એવા લોકો કે જે લોકો અન્ય જે બધી તકલીફો હોય છે, જે વાળની છે, આ બધી બાબતો, તો એમાં પ્રાર્થનાબેને જે કહ્યું કે ચ્યવનપ્રાશમાં આમળા, બેડા, ગોખરું છે, આ બધી બાબતો જબરદસ્ત માત્રામાં એમના નિગરાનીમાં થતી હોય છે. અને એના કારણે જ જે ચ્યવનપ્રાશમાં જે શ્રેષ્ઠ બાબતો છે, ગુણવત્તા એ ભરપૂર છે. તો દર્શક મિત્રો, ચ્યવનપ્રાશ શિયાળામાં જ નહીં પણ 12 માસ પણ તમે જો લેવાનું રાખો તો એ બહુ ઉત્તમ બાબત છે. અને જે અન્ય જે બાબતો છે, વાળ સ્કિનને જે લોકોને હેરના પ્રોબ્લેમ છે, એમાં કારણ કે ખાસ આમળા છે, તો આ બધો ઉપયોગ એ જબરદસ્ત એ લોકો માટે આ બનતો હોય છે. તો ચોક્કસપણે એના ઉપયોગની વાત છે. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપણા શિયાળાની સમસ્યાને લઈને કેટલાક સવાલો હશે, એની પણ વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ